આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટમાં પાણીનો બગાડ જોવા મળ્યો છે તો લાખો લીટર પાણીનો વેડફાટ થયો। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। છેલ્લા એકાદ કલાકથી લાઇન તૂટી છે પરંતુ કોઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી। એક તરફ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। બીજી તરફ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। છેલ્લા એકાદ કલાકથી આ લાઇન તૂટી હતી પરંતુ તંત્રના ધ્યાને આ વસ્તુ આવી નથી તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભર ઉનાળામાં પણ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા તો રાજકોટમાં લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। તો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને જે બાદ છેલ્લા એકાદ કલાકથી લાઇન તૂટી છે પરંતુ તંત્ર કોઈ કામગીરી કરી રહ્યું નથી। આ દ્રશ્યો સામે આવ્યા છે। લોકો એક તરફ પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો ઉનાળામાં પણ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા તો નદી પર કહી શકાય કે રસ્તા પર નદી જેવી સ્થિતિ જોવા મળી છે। પાણી ફરી વળ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી।